હા મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં છે. તો આજે આપણે જઈએ છીએ આકાશી મેલડીમાંના દર્શને. તો કન્ટિન્યુ આ વિડીયોમાં જોડાઈ લેજો, તમને આકાશી મેલડીમાંના આજે દર્શન કરાવીશું. તો આપણે સાવરકુંડલાથી મહુવા હાઈવે પર જઈએ તો બાયપાસ રોડ આવે છે. બાયપાસ રોડેથી વળી જવાનું. આપણે જો આ ચોકડી બતાવે છે ત્યાંથી નથી આપણે 2 થી 1.5 કિલોમીટર આગળ એટલે મેલડીમાનું મંદિર આવે છે. આગળ કન્ટિન્યુ જોડાયેલા રહેજો, બતાવી છે બધી આવડી. જો મિત્રો, આપણે મેલડીમાં પહોંચવા આવી ગયા છીએ. તો મેલડીમાં જવા માટે આપણે જો આ બોર્ડ યુ છે, ડાબી સાઈડમાં વળી જવાનું. જય આકાશીમાં મેલડી લખેલું બોર્ડ છે. હવે અહીંથી 15 કિલોમીટર જેટલું થાય છે. હવે જંગલની અંદર છે મને કન્ટિન્યુ ઓડિયોમાં જોડાયેલા રહીજો, તમને મેલડીમાંનું પણ દર્શન કરાવશું. અને કોમેન્ટમાં લખી નાખજો જય મેલડીમાં. અને પહેલી વાર હોય આપણી ચેનલમાં તો લાઈક અને સબસ્ક્રાઈબ આપણી ચેનલ કરી નાખજો. આવા જ વિડીયો જોવા મળે તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટમાં લખી નાખો જય મેલડીમાં. અને ડેલી આવા જ વિડીયોના બ્લોગ તમને જોવા મળશે. તો કન્ટિન્યુ જોડાઈ રહ્યો. મેલડીમાંના દર્શન કરાવીશું તમને. હવે મિત્રો પહોંચી ગયા છીએ હવે આપણે મેલડીમાંના મંદિરે. તો જો પહેલાં જ દર્શન આપણે ધજાના કરશું, પછી હવે જઈએ છીએ આપણે મેલડીમાંના દર્શન કરવા માટે. કન્ટિન્યુ જોડાઈ રહ્યો આપણે. જો બાકી મિત્રો મસ્ત વ્યૂ આવી રહ્યો છે, જોરદાર વ્યૂ. અને અમારે આ રોનક બાપુ પણ આ રહે છે. જય આકાશીમાં મેલડીમાં, જય મેલડીમાં. મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય મેલડીમાં. જો ભક્તો પણ બહુ જ આવે અને મિત્રો માનતાઓ પણ ચડે છે, માનતાઓ કરવાની પણ. અને આપણે સાવરકુંડલાથી મહુવા હાઈવે ઉપર આવવાનું. મહુવા હાઈવેથી બાયપાસ હાઈવે ઉપર જવાનું. બાયપાસ હાઈવેથી 2 થી 2.5 કિલોમીટર થાય છે મિત્રો. તો એક વખત આ જગ્યાની ખાસ મુલાકાત લ્યો. આકાશી મેલડીમાં કહેવાય છે. આપણે બાયપાસ હાઈવે એટલે બાયપાસ પાસે બોર્ડ જ છે આકાશી મેલડીમાંનું. જો મિત્રો હવે મિત્રો મંદિર અંદર દર્શન કરવા લઈ જાય. જય મેલડીમાં. અને મિત્રો ખાસ ડેલી કાયમ રંગોળી દોરવામાં આવે છે મેલડીમાં. ડેલી રંગોળી કરવાની. અત્યારે શીતળામાની રંગોળી દોરી છે. જો મિત્રો કાયમ એક નવીન રંગોળી હોય છે. જો નેન્સીબેન દર્શન કરી રહ્યા છે. આ જગ્યાની મિત્રો ખાસ એક વખત ફરવા લાયક જગ્યા છે અને દર્શન કરવાની પણ મજા આવશે. તો ખાસ એક વખત આ મુલાકાત લો. સાવરકુંડલાથી 6 થી 7 કિલોમીટર થાય છે બાયપાસ રોડ, અને બાયપાસથી 1.5 કિલોમીટર અંદર થાય છે. આ જગ્યાએ ખાસ એકવાર અને દર્શન કરવાની મજા આવશે. ફરવા લાયક જગ્યા છે. જે માનતા હોય તે
મિત્રો અહીંયા અન્નક્ષેત્ર છે, જમાડવાનું પણ ચાલુ રહેશે, અન્નક્ષેત્ર ચાલુ રહેશે. અને શ્રીફળ વધારે છે, શ્રીફળની પરસાદી જે કાંઈ વધારવાનું થાય તે બધું અહીંથી થાય છે. શ્રીફળ અહીંયા વધારી મંદિરે લઈ જવાનું હતું. તો જય મેરડીમાં, અને આવા જ વિડીયો જોવા માટે લાઈક